હાલો દોસ્તો, આજના નવા વર્ષના બધાને સાલ મુબારક ને જય દ્વારકાધીશ। તો આપણે આજે આવ્યા છીએ નવા બ્લોકમાં કે ભાઈ આપણે બે ભાઈઓના વાહન થોડાક દિવાળી ઉપર બે લીધા છે, મશીન મોટા મોટા એકદમ તમને હમણાં વિડીયોમાં જોવા મળશે, તો આવી જાવ વિડીયોમાં। તો અમારે આ ભાઈ છે ઘરમાં સૌથી નાના, એના માટે આપણે નાનું મશીન લીધું છે। તો હવે મશીન વિશે કહેશે અને 2025નું હજી 2 જ દી થયા છે લીધું, એને ડ્રાઇવિંગ આવડે છે। તો હવે એ સ્લેપ મારશે, મારો સ્લેપ જાઓ માર્યો। તો મિત્રો આ રીતે છે, હજી આની બોણી નથી થઈ, ઉદઘાટન નથી કર્યું, નવે નવું છે। તો હવે બંધ કરી દો સેટ। હવે આમાં એવું છે મિત્રો કે હજી બોણી નથી થઈ અને એના માટે આપણે લીધું છે, પણ હવે કેજો આગળ આપણું જ અહીંનું છે ખંભાળિયામાં કોઈ પણ જગ્યાએ વાવણી વાવવા માટે સ્પેશિયલિસ્ટ મળશે અને આપણી ચેનલમાં નંબર પણ મળી જશે આગળ। હજી બોણી છે તો જોતા રહેજો આગળ। હવે આવે છે બીજું ન્યૂ, એ ભાઈ બેઠા છે ડ્રાઈવર અને માલિક। તો આ ટ્રેક્ટર હજી 2 દી થયા છે, આપણે ધનતેરસના દિવસે લીધું, આ એના આગલા દિવસે આવ્યું। તો જોઈ લ્યો, આ ટ્રેક્ટર એ સારું છે મિત્રો, નવે નવું છે અને એ ભાઈ પણ સ્લેપ મારીને દેખાડશે। ભાઈ નીતિનભાઈ સ્લેપ મારો, જોજો આ ટ્રેક્ટર કેવું છે। જો ચાલુ થઈ ગયું છે મિત્ર, અને બહુ સરસ ટ્રેક્ટર છે, મોટું 10 લાખનો દાગીનો છે મિત્રો, જોતા રહેજો। આ બહુ સરસ લાગે છે। તો હવે આપણે આ ટ્રેક્ટરને બંધ કરીએ, પછી મિત્રો અમારે બે ઘરમાં આ બે ઘરના જ બધા વાસણ આ બધા વાહન પડ્યા છે, તો એમાં ગાડી ઉપર આપણે રાખેલી છે। તો આ 2018 જેવું મોડલ છે, તો એવું બહુ ખ્યાલ નથી અત્યારે, યાદ એ નથી, પણ જો હોન્ડા પણ આપણે રાખેલી છે। પછી આપણું એક થોડાક સમય મોર લીધું હતું ટ્રેક્ટર, એ આવે છે। તો એ દાદા બેઠા છે અત્યારે, પણ દાદાને આપણે ચાલુ નહીં કરાવીએ કેમ કે અમારી પાસે એટલા સભ્યો નથી, તો એ ડ્રાઈવર પૂરેપૂરા નથી મિત્રો। પણ તે છતાંય આપણે જરાક વાહન જોઈ લઈએ કે ભાઈ આ રીતે છે, જોઈ લ્યો કેવું આપણે વ્યવસ્થિત શણગારેલું છે। અને મિત્રો આ અમારે ટ્રેક્ટર છે ને બહુ સારું હાલે છે માતાજીની દયાથી, અને તમારા જેવાની ભલાઈથી બહુ સરસ હાલે છે। તો તમે પાછું અવારનવાર એવા અહીંના લોકલ ખેડૂત હોય તો અમને કહેજો, તો અમે આવશું। અમારી પાસે બધી વસ્તુ છે અવેલેબલ, મળી જશે। એના પણ તમને અહીંયા રોટાવેટર પડેલું છે, એના તમને વ્યૂ દેખાડી દઈએ। પછી ઓલીકોર ખેપા પડ્યા છે, એટલે ટોટલી વસ્તુ મળી રહેશે। હવે આપણે ટોલી ને એ બધું છે જ મિત્રો અવેલેબલ, પણ આપણે અત્યારે બધું એવું થાય કે એક જગ્યાએ લોકેશન ઉપર ભેગું ન કરી શકીએ કેમ કે અહીંયા સાંકળ પડે, તો એના માટે આ ટ્રેક્ટરનું આ રીતે વ્યૂ હતો। હવે આપણે આવે છે આ હોન્ડા। આ હોન્ડા મને ખ્યાલ છે કેમ કે હું હાંકતો હોઉં છું ઘણી વાર, તો આ 9નું મોડલ છે મિત્રો, બહુ હાલવામાં બહુ સારી છે। આનું એન્જિન નથી બનાવેલું, બાકી તો અમારે એક હોન્ડા છે એનું 10 વાર એન્જિન બનાવી લીધું। તો આ રીતે છે, આ હોન્ડા બહુ સારી છે। પછી એક બીજું ટ્રેક્ટર છે, તો એ આપણે સ્પેશિયલી ઘરમાં હાંકવા હાટું રાખ્યું, ક્યાંય બહુ જાતા નથી। પણ વસ્તુ એવી છે કે આટલા બધા આપણી પાસે ટ્રેક્ટર છે, તો હવે ક્યાંક જશું કેમ કે આ બધા રાખીને તો કરવા શું, આજુબાજુના ખેડૂતવાળાને આપણે જાશું। પણ જો દોસ્તો જોઈ લો, મહેન્દ્રના ટ્રેક્ટરની જ લાઈન છે બધી। તો એક એવું અમને મગજમાં બેસી ગયું છે કે ભાઈ મહેન્દ્ર કંપની છે ને એ બેસ્ટ છે। તો આ રીતે છે। પછી આ ટ્રેક્ટરનો વ્યૂ જોઈ લીધો। હવે આવે છે આપણે એક આ હોન્ડા 2019નું મોડલ છે મિત્રો,
આ હોન્ડા આપણે સેકન્ડ હેન્ડ લીધેલી હતી, પણ બહુ સારું છે આનું કન્ડિશન, અત્યારે સારી હાલે. પછી એક અમારે આ બે ઘરમાં એક એવી નાનકડી ગાડી રાખી, 2-4 જણા હોય તો આપણે જઈ શકીએ. એટલે આ રીતે ગાડી છે, અલ્ટો K10 છે. તો મિત્રો આ રીતે આજનો બ્લોક હતો. અને આ બે સભ્ય અમારે બેઠા છે, એને કઈ આવડતું નથી, અને અમારે અત્યારે જે આવડે છે એ 2 જણા અત્યારે હાલમાં અવેલેબલ છે નહીં, નકર ટ્રેક્ટરના ડ્રાઈવર આરે જ બેસાડી દે તમને. તો થોડાક 2 પ્રશ્ન કેત, તોય હજી આપણે આ ભાઈ આરે આપણે વાત કરીએ કે કઈ રીતે એ લોકો ટ્રેક્ટર આવી રીતના કેમ આટલા બધા લીધા ને શું છે. કેમ કે ધંધો એ કરે છે, આપણે તો વયા જાય, તમને ખબર જ છે. તો હવે એના આપણે થોડુંક માઇક દેશું, એટલે એ કહેશે 2 પ્રશ્ન કે કઈ રીતે આ ટ્રેક્ટર આટલા બધા લેવાનું શું કારણ, અને કેવી રીતના હલાવે છે, કીમાં હલાવે છે. લ્યો ભાઈ, તમે આ ટ્રેક્ટર આટલા બધા કેમ લીધા? ધંધો કરવા માટે. આ ભાઈ નું કેવું એમ છે કે ભાઈ ધંધો કરવા માટે લીધા છે. હમણાં આ લઈ આવ્યા, પછી આ લઈ આવ્યા, ઓલું લઈ આવ્યા. તો વસ્તુ એવી છે મિત્રો, એમ કે ધંધો કરવા માટે લીધા છે. અને બીજું એવું છે કે અત્યારે ઓયણીમાં ટ્રેક્ટર જોતું હોય તો અમારે એવું થતું હતું કે ભાઈ આ મોટું ન હાલે તો નાનું લેવું પડે, તો નાનું લીધું. અને હવે ભાઈ ને આપણે આપીએ કે 2 પ્રશ્ન કેસે. મિની ટ્રેક્ટર એટલા માટે લીધું કે નાનકડા ચારા કરવા માટે અત્યારે, અને નવી વરણી પણ આવી ગઈ છે. કોઈ પણ વાવેતર કરવું હોય તો મારા નંબર છે 9742 94 182, બરોબર. હવે પાછી આ મોટું ટ્રેક્ટર પણ એક લીધું છે, એના માટે રોટાવેટર પંચિયા ગમે એમાં ચલાવવું હોય તો પણ કોન્ટેક કરી શકો છો. 50 હોર્સ પાવરનું છે. બીજું છે મહિન્દ્રા યુવરાજ 215, 2 છે ભૂમિપુત્ર 45 હોર્સ પાવરના. કોઈ પણ કામ માટે હલર પણ છે, ટોલી પણ છે, રાપ, ફેફા, પંચિયા, વરણી જે પણ હકાવવું હોય તે માટે મળો. મારા મોબાઈલ નંબર છે 9742 94 182. દોસ્તો, હવે આપણે આમાં બધા સાધન અત્યારે આપણે હાવ જનરલી આજ બેસતું વર્ષ છે, એટલે નવું વર્ષ છે, એનો સ્લેબ મારવો જરૂરી. અને અત્યારે એમાં એવું છે કે આપણે સિટીમાં જવું હોય રામ રામ કરવા, બેસતા વર્ષના સાલ મુબારક કરવા, તો આપણે અત્યારે ઘરે પડેલા છે, બધાય જશું ગામમાં કે ભાઈ મારા તમારા જેવા મિત્રો હોય એને આપણે રામ રામ કરીશું. તો વસ્તુ એવી છે, એટલે અત્યારે હાલમાં 2 કલાક 4 કલાક બપોર લગીનો બ્રેક રહેશે. વાહન બધા અહીંયા પડેલા છે. અને આપણું રહેણાંક છે જામ ખંભાલિયા, એનઆરઈ કંપનીની પાછળ. તો તમે ગમે ત્યાં જે નીતિનભાઈએ કોન્ટેક નંબર દીધો એ પણ આપણે એમાં અવેલેબલ રહેશે. અને બીજો પણ આપણો એક યુટ્યુબ ચેનલનો જે નંબર છે એ પણ આપણે તમને નાખી દેશું. તો મિત્રો આ રીતે આજનો બ્લોક હતો. હવે આપણે મળીશું ફરી બીજા બ્લોકમાં. અને મિત્રો કોઈ પણ ને હવે અવારનવાર જરૂર હોય કોઈ પણ સાધનની, તો કોન્ટેક નંબર છે આપણો, એમાં તમે કોલ કરી શકો છો. અને મિત્રો આ વસ્તુ એવી છે કે આપણે ખેડૂત છીએ તો બધા ટોટલી માગો તે આપણી પાસે વાહનના સાધન અવેલેબલ છે. બરોબર છે મિત્રો. તો જય દ્વારકાધીશ, અને આપણા તરફથી બધાને સાલ મુબારક, હેપી ન્યુ યર. હવે મિત્રો આપણે બીજા બ્લોગમાં મળીશું. જય દ્વારકાધીશ.